નમસ્કાર મિત્રો. લોકો માટે કોઈ જ પર કારણોસર કોઈનો જીવ લઈ લેવો કેટલા અંત અને કેટલા હદ સુધી સહેલો હવે બની ચૂક્યો છે. લોકો પહેલા એક ઝાપટ મારતા પણ વિચારતા અને હવે લોકો એકબીજાને મારી નાખતા પણ નથી વિચારતા. કોઈ જ પણ ન જેવી સમસ્યા થાય છે, બોલાચાલીથી વાત શરૂ થાય છે અને એનો અંત મોત થઈ જાય છે. એ પછી કોઈ વસ્તુની બોલાચાલી હોય, કોઈ વસ્તુઓમાં ખટપટ થઈ હોય, કોઈ મન દુઃખ રહી ગયું હોય કે પછી તમારા ઈગો પર વાત આવી જાય. આ બધા જ વસ્તુઓનું કારણ શું? શું લોકોના ઈગો એટલા બધા વધી ગયા છે કે પછી લોકોમાં કાયદાનો, વ્યવસ્થાનો, પોલીસનો ડર જ નથી રહ્યો કે એના લાઈનમાં જે પણ આવે એને જે પણ નુકસાન કરતું હોય, જે પણ નડતું હોય એને મારી નાખવાના હવે વિચારધારા થઈ ગઈ છે. આ બધું હું આજે કહી રહી છું એનું કારણ એક જ છે કે કોઈ ઘટના ન હોય અને ઘટના ઊભી થઈ જાય, કોઈનો જીવ વયો જાય એ કેટલા અંત સુધી વ્યાજબી છે. બરવાડામાં એક ઘટના બની જે સાવ ન જેવી બાબત હતી, ખૂબ નાની બાબત હતી, બાબત જ નહોતી કોઈ, અને ત્યાંથી એ ઘટનાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું, એટલું મોટું વિકરાળ સ્વરૂપ બની ગયું એનું કે અંતે મોત થઈ ગઈ. એક યુવકે એનો જીવ ગુમાવી દીધો. શું ઘટના બની છે બધી વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. બરવાડામાં એક ઘટના સામે આવી અને ખૂબ ન જેવી બાબત હતી. ન જેવી બાબત એટલે તમે ક્યાંક નોકરી કરો છો તો હવે તમે કાંઈ ભૂલ કરશો, તમે કંઈ ખોટું કરશો કે તમે એ વસ્તુઓમાં એ શેઠને નુકસાન જાય એવું કાર્ય કરશો એટલે એક ખૂબ સ્વાભાવિક વસ્તુ છે કે જે શેઠ હશે કે તમારો બોસ હશે તમને ઠપકો ચોક્કસથી આપશે, કારણ કે નુકસાન છેવટે એને ભોગવવાનું છે અને જો એ તમારા નોકરીના બોસ હશે તો છેવટે એમને ઉપરથી સાંભળવાનું આવશે. એટલે ઠપકો આપવો એ ખૂબ સામાન્ય વસ્તુ છે અને ખૂબ સ્વાભાવિક વસ્તુ પણ છે કે જ્યારે તમે ખોટું કરો ત્યારે તમારે ઠપકો સાંભળવો પડે. અને આવી જ ઘટના બરવાડામાં થઈ. બરવાડામાં એક કાઠી સમાજ કાઠી યુવક હતો અને એનું ખેતર હતું. એ ખેતરમાં એક યુવક કામ કરતો હતો અને ઉત્તર પ્રદેશથી છેલ્લા 4 વર્ષથી અહીંયા આવ્યો હતો. ખેત મજૂરી જ કરતો અને છેલ્લા 4 વર્ષથી એનું ભરણ પોષણ આ ખેતીમાંથી જ કરતો હતો. પરંતુ છેલ્લા 4 વર્ષથી એ ગુજરાતમાં છે અને અમરેલીમાં બરવાડામાં જાય છે અને ખેત મજૂરી જ કરે છે. અને આ કાઠી યુવક છે એની જે વાડી છે એમાં ખેત મજૂરી કરી રહ્યો હતો. મોડી રાતે જે એની વાડી છે, જે વાડીના ઓનર છે, જેમની હત્યા થઈ ગઈ છે, એ મોડી રાતે એમના ખેતરે જાય છે. ચોક્કસ વાત છે, હવે નજર નાખવા તો સૌ કોઈ જતું હોય, એટલી મોટી વિશાળ જગ્યા જેની હોય એ ધ્યાન શું કામ ન રાખે. આટો મારવા ગયા હશે અને ત્યાં એમણે જોયું કે એમનો જે મજૂર છે એ જે ટ્રેક્ટર હોય એ ટ્રેક્ટર આડે અવડી જેમ તેમ રીતે ચલાવી રહ્યો છે, રીલો ચલાવી રહ્યો છે, રીલો બનાવી રહ્યો છે અને જે ટ્રેક્ટર છે ને નુકસાન પહોંચે એવી વસ્તુઓ કરી રહ્યો હતો. એટલે એને ઠપકો આપ્યો કે ભાઈ તું આમ અને આમ શું કામ કરી રહ્યો છે, આ ખોટી વસ્તુ છે. કે ઠપકો આપ્યો અને એ ભાઈના ઈગોને અડી ગઈ. ઈગોને અડતા મને દુઃખ થઈ ગયું અને મન દુઃખ થતા એ વાત એ કટાક્ષ મનમાં રહી ગઈ. એ કટાક્ષ મનમાં રહી જતા એને ન કરવાની વસ્તુઓ કરી દીધી અને એના શેઠને એ જે કાઠી યુવક હતો એને મોતને ઘાટ ઉતારી દીધો. આ સમગ્ર બાબતે હાલ એ પરિવારમાં ખૂબ નિરાશા જોવા મળી રહી છે. એ પરિવાર છે એ ખૂબ દુઃખી છે કારણ કે એને એનો જુવાન છોકરો ખોયો છે અને આ સમગ્ર બાબતે પરિવારમાંથી મૃતકના ભાઈનું નિવેદન પણ આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળો. હાલમાં જે 22 તારીખે રાતનો આ બનાવ બન્યો છે, આપણે જે અમારી વાડીના કેડે અમારો ખેત મજૂર તરીકે કામ કરતો રવિ નામનો વ્યક્તિ છે, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલમાં જે એને કૃત્ય કર્યું છે અમે અમારું તો રતન અમે ભરી બેઠા છે. પણ અમે સરકારશ્રીને એટલું અપીલ કરીએ છીએ કે અમને આમનો ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ન્યાય મળવો જોઈએ, બસ અમારી એક જ માંગ છે. અને એનું પોતાનું જે કાંઈ અહીંયા રિકન્સ્ટ્રક્શન થાય અને એનો ગામમાં જે વરઘોડો નીકળે એ જરૂરી છે ને નીકળવું જોઈએ, જેથી કરીને અમારા ગામમાં બીજી વાર ભવિષ્યમાં ક્યારેય આવો બનાવ ન બનવો.
આજે હું એવું નમ્ર અપીલ સરકારને કરીશ કે એનો વરઘોડો તો નીકળવો જ જોઈએ અમારા ગામમાં, જેથી કરીને બીજા મજૂર વર્ગને પણ આ બધું સામે એને જોઈ શકવા જોઈએ કે શું થયું ને કેવી રીતના બન્યું છે. આ ભાઈ છે આરોપી, તમારે ત્યાં ભાગ્યો હતો? હા, એ અમારે અહીંયા ભાગ્યો 4 વર્ષથી છે. અમારો ખેત મજૂર તરીકે જ કામ કરતો અને અમે એને કોઈ બાકી નથી રાખી એટલી અમે એની મદદ કરી છે. હમણાં એને એક એવો પ્રસંગ હતો એમાં અમે એને એટલી હેલ્પ કરી છે, છતાં એને કાંઈ બી મોઢું કોઈનું રાખ્યું નથી. આ બનાવ બનવાનું કારણ શું? એનું કારણ એ હતું કે જે દિવસે રાતે બનાવ બન્યો છે ત્યારે એ અમારા ખેતમાં અમારું ટ્રેક્ટર એ જાતે ચલાવવા મૂકી દીધું હતું એણે, કોઈ વગર ડ્રાઈવરે. એ બરાબર કર્ણદેવવાળા ત્યાં પહોંચતા એને નજરે જોવા મળ્યું એટલે એને ઠપકો આપ્યો કે ભાઈ મારું ટ્રેક્ટર આવી રીતના ના ચલાય, સાઈડમાં મૂકી દે. અને આ ભાઈ પોતે કર્ણદેવવાળા એને ડીઝલ આપવા માટે ગયા હતા, અમારી ખેતીનું કામ ચાલુ હતું ત્યાં. આ ઠપકો આપ્યો એનું પરિણામ આવ્યું? આ એનું પરિણામ અમે ભોગ્યું. આપે સાંભળ્યા મૃતકના પરિવારમાંથી એ મૃતકના ભાઈને જેણે નિવેદન આપ્યું છે અને જેમાં નિરાશા પણ છે અને હાલ એના પરિવારમાં જોવા જઈએ તો દુઃખનો માહોલ વ્યાપી ચૂક્યો છે, કારણ કે એક જુવાન જોત દીકરો એમણે ખોયો છે અને એ પણ ન જેવી બાબતમાં એક એના નીચે કામ કરતા યુવકને ઠપકો આપતા એને એનો જીવ ગુમાવી દીધો છે. આ સમગ્ર બાબતે આ ઘટના સામે આવતા એ વિસ્તારમાં પણ ચકચાર મચી ગયો છે, લોકો ભેગા થઈ ગયા હતા અને તેમજ તમે જ્યારે આ દ્રશ્યો જોવો ત્યારે તમને તમારા રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે એ જે યુવક છે જેણે હત્યા કરી છે એ યુવકે એ કાઠી યુવક છે એને પહેલાં તો પાઇપથી માર્યો અને ત્યારબાદ એને પથ્થરથી એનું માથું અને મોઢું છૂંદી નાખ્યું. એ જોવા લાયક સ્થિતિમાં પણ એનું શરીર નહોતું અને ત્યારબાદ પોલીસે કામગીરી કરી અને તેમજ અમરેલી LCB છે એમણે થોડાક ક્ષણોમાં થોડાક જ કલાકોમાં એ જે આરોપી છે એને પકડી પાડ્યો. તો આરોપી છે એ યુવક છે જેની વાડી છે એની જ ગાડી લઈ અને મારીને એની જ ગાડી લઈને ફરાર હતો, પરંતુ LCB એ કામગીરી કરી છે અને તેમને પકડી પાડ્યો છે. આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે અમરેલી DYSP તે સાંભળીએ. વડિયા તાલુકાના બરવાળા બાવીસા ગામે રહેતા કર્ણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય. આ બાબતે તેમના મજૂર રવિ જેમાં બી કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ. આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ. આ બનાવમાં કર્ણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે BNS કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં પોલીસના ધ્યાનમાં કોઈ આવ્યો નથી. આપે સાંભળ્યા અમરેલીના DYSP જેણે આ સમગ્ર બાબતે વાત કરી છે, કાર્યવાહી કરી છે અને લઈ નિવેદન આપ્યું છે, કઈ રીતે કામગીરી થઈ છે અને સાથે જ આ સમગ્ર બાબત શું હતી તે પણ આપણને DYSP દ્વારા જણાવવામાં આવ્યું છે ને તમે સાંભળ્યું પણ. પરંતુ આવી ઘટનાઓ સામે આવે એટલે સવાલ એક થાય કે શું લોકો છે એને પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી, કે પછી એ લોકોના ઈગો એટલા મોટા થઈ ગયા છે કે એને સેટિસ્ફાઈ કરવા માટે કોઈ જ પણ હદ પર જઈ શકે છે અને એ કોઈ પણ હદ પર જાય છે ત્યારે એ લોકો એ વિચારતા નથી કે મારો પરિવાર છે, મારી પાછળના લોકો કઈ વસ્તુઓ ભોગવશે. ખેર આવા કામ કરતા લોકો છે એને કદાચ પરિવારનો વિચાર ન આવે, પરંતુ એ લોકોને એવો પણ વિચાર નહીં આવતો હોય કે જ્યારે આ મારું કૃત્ય સામે આવશે ત્યારે મારા પર પણ એક્શન લેવાશે અને મારે પણ આ બધી જ વસ્તુઓ ભોગવવી પડશે. એ સવાલ ચોક્કસથી થાય. આ ઘટનાથી બધા ખૂબ દુઃખી છે એમના પરિવારમાં, એ વિસ્તારમાં પણ ચકચાર મચી ગયો છે અને તેમજ એ પરિવાર છે એવા દુઃખ તમે ને હું આપણે બેમાંથી કોઈ વ્યક્ત પણ ન કરી શકીએ કે ન સમજી પણ શકીએ, કારણ કે એક પરિવારે જુવાન જોત દીકરો ખોયો હોય
એ વ્યથા એમથી વધારે કોઈ ન સમજી શકે, ન સમજાવી શકે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ કોમેન્ટ ચોક્કસથી કરજો. અને તેમજ ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય છે એને લઈ સાંભળીએ છીએ આપણે, સાંભળતા આપણા મનમાં શું વિચારો આવે છે એ પણ કોમેન્ટમાં ચોક્કસથી કરજો. બાકી ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.